કોક પ્રેમના કે પ્રેમ વિવાહના સપોર્ટમાં બોલતું હોય એટલે અમુક લુખ્ખી નવરી નાવ એની રીલમાં કોમેન્ટો કરવા નીકળી પડે. તમારી બેન કે તમારી દીકરી આવું કરશે ત્યારે ખબર પડશે. એલા ભાઈ, જે માણસ પ્રેમના સપોર્ટમાં બોલતું હોય એના ઘરનો માહોલ સારો હોય, એના બાપે સમાજને ખુશ કરવાનો ઠેકો ન લઈ રાખ્યો હોય. હવે તમારા બાપે સમાજને ખુશ કરવાનો ઠેકો લઈ રાખ્યો હોય, સમાજ હાટુ એ લોકો મુજરા કરવા તૈયાર હોય અને એની ઇજ્જત એટલી વાલી હોય કે દીકરીને મારવા હોટન તૈયાર હોય, તો દીકરી તમારા ઘરે ન કહી શકે એના પ્રેમનું અને તમારી બેનને ભાગવાના દિવસો આવે. અમારા ઘરનો માહોલ સારો છે, અમારા માતા પિતા અમારી અને અમારા પ્રેમની કદર કરે છે, તો અમારે કે અમારી બેન દીકરીઓને ભાગવાના દિવસો ન આવે. એટલે પેલા પોતાના ઘરના માહોલ સુધારો, પછી ગામમાં સલાહુ દેવા નીકળો. એ બધી દીકરીઓને ગળા ફાહા ખાવાના દિવસો, ભાગીને લગ્ન કરવાના દિવસો આવે, જે મા બાપને સમાજની ઇજ્જત એની દીકરી કરતા સાજી વાલી હશે. ભગવાનની કૃપાથી અમારા બાપે તમારા બાપની જેમ સમાજને ખુશ કરવાનો ઠેકો નથી લઈ રાખ્યો, એટલે અમારે સારું છે. અમારી બેન દીકરીને કોક પસંદ હશે, કોક ગમતું હશે તો એ તો અમને આવીને કહી જાહે, પણ તમે તમારી ઉપાધિ કરો. જો તમારા ઘરનો માહોલ સારો નહીં હોય તો તમારી બેનને તમારી દીકરીને ભાગીને જવાના દિવસો આવશે અને મરી જવાના દિવસો આવશે.